આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આજે છારોડી એસજીવીપી ખાતે વ્યાસજીનું પૂજન કરવામાં આવ્યું તથા આ યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો. તો આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. છારોડીમાં પણ બહુ મોટો ઉત્સવ છે 4 વાગ્યા પછી. તો આગળ તમને બતાવું છું પાછો. ગુરુ પૂર્ણિમા ગુરુદ્વારા ઉપર વિશાળ સભાગૃહ ભક્તોના પ્રેમથી ભરાયો છે. મધુર કીર્તનના સ્વાદ સાથે વાસ્તવિક તાળીથી જોડાઈએ. માત્ર એટલું જ કહેવું છે કે 20 દેશના વિદ્યાર્થી મિત્રો પણ આજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા આપણી વચ્ચે પધાર્યા છે અને જબરજસ્ત તાળીઓની ગુંજી વધાવી દઈએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ विष्णोन्नकं वीर्याणि प्रवोचय्य पार्थिवानि विभमेरजागं सियो अस्कभायदुत्तरगुं सदस्तं विचक्रमाणस्त्रेधोदुगायः. इष्टदेवाय भगवते श्री स्वामिनारायणाय नमः. ध्यानं समर्पयामि. अथ श्रीचन्दनं विलेपयामि. गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टां करीषिणे ईश्वरेगुं सर्वभूतानां तामिहोमभ्वये श्रियम्. श्रीचन्दनं विलेपयामि. अथ पुष्पाणि योपां पुष्पं वेद पुष्पवान् समर्पयामि. दिव्यधूपम् ॐ धूर्वतन्धूर्वयं वयं धूर्वामः. वन
वनस्पतिरसोत्पन्नो गन्धाढ्यो गन्धम् आध्येयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् अथ दीपं साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया प्रभाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः वेदब्रह्मणे नमः दीपकं सन्दर्शयामि करं प्रक्षाल्य नैवेद्यं निवेदयामि ॐ देवस्य त्वा सवितुः प्रसवे अश्विनो હૃદયને ધન્ય કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દર્શન આપણી અંતકાળની મૂડી છે. આ દર્શન આપણને સૌને ધન્ય કરનારું છે. આ દર્શન જો અંતકાળે યાદ આવી જાય તો એના માધ્યમે ભગવાન યાદ આવી જાય અને શ્રીજી મહારાજ આપણને તેડવા પધારે એવું આ દિવ્ય દર્શન છે. આવો પૂજ્ય બાલસ્વામી પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ પૂજન કર્યું અને હું વિનંતી કરીશ આપણા 5 અગ્રણી સંતો પૂજ્ય ભંડારી સ્વામી, હરિકૃષ્ણદાસી સ્વામી, પૂજ્ય રામસુખ તમામ શિષ્ય સંતોના ચરણોમાં આવો 108 ફૂટનો હાર લઈ અને બધા જ સંતો સ્વામીના પૂજનમાં પધારો. જે સંતો દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યા છે ભણનારા સંતો પણ પધારો. આવો આપણે બધા જ સાથે મળી 108 ફૂટના હારથી પૂજ્ય સ્વામીના પૂજનમાં જોડાઈએ. પૂજ્ય સ્વામી બધા સંતોને રાજીપાનો હાર પહેરાવી રહ્યા છે. જે સંતો એક એક સંસ્થા ચલાવી રહ્યા છે એ બધા જ સંતો પૂજ્ય સ્વામીની આજ્ઞાથી આ સર્વજીવ હિતાવહના કાર્યો ચલાવી રહ્યા છે. સદવિદ્યા પ્રવર્તનના મહાન કાર્યમાં જોડાયેલા છે. એવા સંતોને પૂજ્ય સ્વામી રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી આ બધા સંતોના પૂજનને આપણે વધાવીએ. એમના હૃદયના ભાવને વધાવીએ. મૂર્તિ ગુરુજીની જોઈ આદિ વ્યાધિ ઉપાધિ में खोई સાચી મૂર્તિ ગુરુજીની જોઈ આદિ વ્યાધિ ઉપાધિ में खोई આવો જોઈ બધા સંતોના ભાવને હૃદયમાં ધારણ કરી સદગુરુ સંતો જ્યારે મંચ પર બિરાજમાન છે ત્યારે આ એક સાધુ પોતાના જીવન અર્પણ કરી સાધનાઓ કરી તપસ્યાઓ કરી શાસ્ત્રોનો અભ્યાસ કરી અને આપણને સૌને ભગવાનની કથા શ્રવણ કરાવી રહ્યા છે. આ બધા જ સંતો ગુરુદેવે સોંપેલા પ્રવર્તનીય સદવિદ્યા અને સર્વજીવિતાના કાર્યો કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી આ દિવ્ય પૂજનને આપણે 在黑暗带来知识之光的人。在这一天，我们感谢父母、老师和精神领袖教导我们良好的价值观，帮助我们成长，塑造我们的未来。这是一个值得铭记的日子。没有鼓舞，学习是不完整的。Thank you。 ચાઇનાથી પધારેલો વિદ્યાર્થી અહીંયા ચાઇનીઝ ભાષામાં સદગુરુ વંદના કરતા હોય. આ જ વિદ્યાર્થીઓ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુના મંત્ર બોલતા હોય અને આ જ વિદ્યાર્થીઓ જ્યારે જન્મંગલ સ્તોત્રના પાઠ કરતા હોય. આ ત્રિવેણી સંગમ જ્યારે રચાતો હોય. ભારત વર્ષની શ્રેષ્ઠ નામાંકિત એ જો સનાતનીય પરંપરા હોય તો હિન્દુ આચાર્ય સભા છે. એના કોર કમિટીના પૂજ્ય સ્વામી સભ્ય છે. એ આપણા સૌ કોઈને માટે ગૌરવની વાત છે કે જેને દરેક રાજ્યની વિધાનસભા હોય કે લોકસભામાં એ હિન્દુ આચાર્ય સભાની જે કંઈ પ્રસ્તાવ આવે ને એને અવશ્ય સ્વીકારવો પડે. એ પરંપરાને સ્વામીએ ખૂબ સારી રીતે જાળવી રાખી છે. આજે ખરેખર જોવા જઈએ તો પ્રવચનનો નહીં
પણ આ પ્રસંગને માણવાનો પર્વ છે. આપણે પૂજ્ય સ્વામી પાસે આજે જ્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં ભક્તજનો અહીં માતૃ સંસ્થામાં ગુરુદેવને માથું ટેકવવાને માટે જ્યારે આવ્યા છે, ત્યારે પૂજ્ય સ્વામી જે કંઈ આપણને આશીર્વાદ વચનમાં વાતમાં જે કંઈ સ્વામી આપણને જે કંઈ ઉદ્બોધન કરે અને ધારી વિચારી અને આપણે સૌ કોઈને સાથે લઈ અને આપણા જીવનનું ભાતું બાંધીને આપણે આપણા ઘરે જશું. ખાસ કરીને વિશેષ વાતો લાંબી નહીં કરતા, આપ સૌ કોઈ જાણો છો કે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પોતાની હયાતીમાં આ 3 સંસ્થાનું નિર્માણ કર્યું. રાજકોટ, જુનાગઢ અને આપણી મેમનગરની સંસ્થા. મેમનગર સંસ્થાને આવતા ડિસેમ્બરના પણ પછીના ડિસેમ્બરમાં 50 વર્ષ પૂરા થાય છે. એમનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે ખૂબ અનેકવિધ અધ્યાત્મની આપણા જીવનના ઉત્થાન માટેની અનેક પ્રકારની પરોપકારની ભાવનાઓ સાથે અનેક સેવાકી જનહિતની પ્રવૃત્તિઓ માટે અનેકવિધ કાર્યક્રમો કરીએ છીએ. એ સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગરના સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં આપણે કરીએ છીએ. कभी कभी मैं बालस्वामी जी को देखता हूँ तो ताजुब होता है. तो एक बालकृष्ण थे ना, वो यशोदा के पुत्र थे. और यशोदा का अर्थ ये होता है कि काम सब कुछ करे, यश दूसरों को दे. हम उल्टा करते हैं, कोई दूसरा करता है और यश हमारे पर ले लेते हैं. लेकिन ये तो बालकृष्ण जी है, तो माता पिता के गुण पुत्र में आते हैं, तो यशोदा के गुण इसमें भी आए हैं. જોઈએ